હેલો સ્ટુડન્ટ્સ, લેક્ચર નંબર 9 પ્રકરણ 7 અલ્ટરનેટિંગ કરંટ. અત્યાર સુધીની ચર્ચામાં આપણે અગાઉના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો LCR AC શ્રેણી પરિપથ માટે અનુનાદની ઘટનાની ચર્ચા ચાલી રહી છે. એમાં Im વિરુદ્ધ ઓમેગાનો આલેખ આપણે લાસ્ટ લેક્ચરમાં એક પર્ટિક્યુલર LCR ની વેલ્યુ માટે ચર્ચા કરેલી, જેમાં મહત્તમ પ્રવાહની પણ ચર્ચા કરેલી. આજે એ ટોપિકને કન્ટિન્યુ કરીએ વિદ્યાર્થી મિત્રો. આજનો પણ આપણો ટોપિક છે LCR AC શ્રેણી પરિપથ માટે અનુનાદ વક્ર. અનુનાદ વક્ર એટલે પ્રવાહ Im વિરુદ્ધ ઓમેગાનો આલેખ. Im વિરુદ્ધ ઓમેગાનો આલેખ એ વક્રની તીક્ષ્ણતા સમજાવો. વાલા વિદ્યાર્થી મિત્રો, ગ્રાફની ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરેલી છે. ફરી એક વખત ડિટેલ પૂર્વક જોઈએ અને કેવી રીતે ટ્યુનિંગનો અહીંયા અસ્તિત્વ ધરાવે છે, ટ્યુનિંગ કેવી રીતે સમજી શકાય છે, બરાબર, એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ખાસ અનુનાદ વક્ર જ્યારે પણ આવે ત્યારે ગ્રાફ તમારે Im વર્સિસ ઓમેગાનો ડ્રો કરવાનો છે. ચલો, y અક્ષ પર શું છે? Im. ફરી એકવાર ગ્રાફ સમજાવી દઉં છું. x અક્ષ પર શું છે? ઓમેગા. હવે અનુનાદ વક્ર માટેનો બેઝિક ડાયાગ્રામ મેં ગઈકાલે બતાવ્યો કે વક્ર આવું જ કેમ આવે છે. કોઈ એક પર્ટિક્યુલર આવૃત્તિ જેને આપણે નામ આપ્યું છે ગઈકાલના લેક્ચરમાં અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા 0 અથવા ઓમેગા r. એટલે અહીંયાથી લઈને આ મૂલ્ય કેટલું થયું? ઓમેગા 0. ઓકે, હવે ત્યાંથી જો અમુક મોડિફિકેશન આપણે કરીએ. આ ઓમેગા 0 એ જે પ્રવાહનું મૂલ્ય મળે છે એ કેવું છે? મહત્તમ. એ કેવું છે? મહત્તમ. શા માટે મહત્તમ મૂલ્ય મળે છે? એના માટે તમને ખ્યાલ ગઈકાલનો લેક્ચર ખ્યાલ હશે. ઓમેગાના એક મૂલ્ય માટે મને મહત્તમ પ્રવાહ મળે છે. હવે ધ્યાનથી જોજો, અમુક એક બેઝિક હું તમને બતાવું કે જે ક્વોલિટી માટે બહુ અગત્યનું છે. પાવર હોય પાવર, સિગ્નલ હોય સિગ્નલનો પાવર એ કોના સમપ્રમાણમાં હોય છે? સિગ્નલ નો પાવર એ પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય. આ તમને ખ્યાલ છે, બરાબર? પાવર P is proportional to I square. તો સિગ્નલનો પાવર એ પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. હવે જેટલો પ્રવાહ વધારે એટલું સિગ્નલની સ્ટ્રેન્થ વધારે, એટલું સિગ્નલ વધારે સ્ટ્રોંગ. ઓકે, જેટલું સિગ્નલ વધારે સ્ટ્રોંગ, તો તમને ખ્યાલ છે ટીવીમાં તમે ટ્યુનિંગ કરો, ટીવીમાં અત્યારે બે પ્રકારની ચેનલો જોવા મળે, HD અને નોન HD. HD એટલે હાઈ ડેફિનિશન ટીવી, જેમાં તમને એકદમ ઝૂમ કરો તો પણ એ પિક્ચરની ક્વોલિટી ડલ ના થાય. એટલે એ બંને ટીવીમાં તમે જુઓ, ઓબ્ઝર્વેશન બંને એકસાથે જોવાનો પ્રયત્ન કરો, વધારે ક્વોલિટી તમને શેમાં દેખાશે? HD માં. કેમ? એ વખતે જે સિગ્નલ વાપર્યું છે એ વધારે પાવર. એનો અર્થ શું? એવું કરવા માટે કેવો પરિપથ પસંદ કરવો પડે કે જેમાં પ્રવાહ કેવો હોય? મહત્તમ. પ્રવાહ કેવો હોય? મહત્તમ. હવે પ્રવાહ મહત્તમ ક્યારે મળે? અનુનાદ. પ્રવાહ મહત્તમ ક્યારે મળતો? તો અનુનાદ. હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે જે લાસ્ટ લેક્ચરમાં આપણે ગ્રાફ દોરેલો એ જ ગ્રાફ દોર્યો છે, પણ હવે આપણે નોટિફિકેશન જે આજે વાપરવાના છે એ કંઈક જુદા છે. ચલો હવે ધ્યાનથી જોજો. કોઈ એક અનુનાદીય આવૃત્તિ માટે આપણને પ્રવાહ કેવો મળે છે? મહત્તમ. જેની સંજ્ઞા મેં Im max આપ્યો. મહત્તમ પ્રવાહ Im max અકોર્ડિંગ ટુ ટેક્સ્ટબુક આપણે એની નામકરણ કર્યું છે, બરાબર? Im max. શા માટે Im max કહ્યું? કારણ કે એનો ઇમ્પિડન્સ ઓછો છે. ઇમ્પિડન્સ ઓછો છે. હવે જોજો ધ્યાનથી, LCR AC શ્રેણી પરિપથમાં મહત્તમ પ્રવાહ કેટલો છે? મહત્તમ પ્રવાહનું સૂત્ર ઓહમના નિયમ પરથી I બરાબર V upon R હોય તો Im બરાબર Vm upon Z થશે. LCR AC શ્રેણી પરિપથ માટે Z ની વેલ્યુ તમને ખબર છે √r² XL - XC હોલ સ્ક્વેર, જ્યાં XL ઓમેગા L અને XC છે 1 ઓમેગા C. તો આટલી વેલ્યુ તમને ક્લિયર થઈ. હવે અનુનાદ હોય ત્યારે, અનુનાદ વખતે ઓમેગા L = 1 ઓમેગા C હોય તો આ બંને સરખા હોય તો આ પદ 0 થાય. આ પદ 0 થાય તો ઇમ્પિડન્સ Z કેટલો થયો? R. તો એ રીઝન અહીંયા લખેલું છે. ચલો, ઇમ્પિડન્સ Z R થાય ત્યારે કંપ વિસ્તાર, પ્રવાહનો કંપ વિસ્તાર કેવો છે? મહત્તમ. ધ્યાનથી જોજો, Im એ પ્રવાહનો કંપ વિસ્તાર છે. Im પ્રવાહનો કંપ વિસ્તાર છે અને એનું મહત્તમ મૂલ્ય એટલે Im max. તો Im max એટલે સંજ્ઞા આપી છે. આ પ્રવાહનો કંપ વિસ્તારનું મહત્તમ મૂલ્ય Im max =
હકીકત મેં લાસ્ટ લેક્ચરમાં સમજાયેલી છે. ઓકે, ચલો આટલી વિગત એકદમ સિમ્પલ છે. અનુનાદ વખતે પ્રવાહ, અનુનાદીય કોણીય આવૃત્તિ એ પ્રવાહ આપણને કેવો મળે છે? મહત્તમ. જેટલો પ્રવાહ સારો એટલું આપણું સિગ્નલ સ્ટ્રોંગ, અને જેટલું સિગ્નલ સ્ટ્રોંગ એટલી પિક્ચર ક્વોલિટી, ઓડિયો ક્વોલિટી વધારે સારી. તમે 98.5 FM રેડિયો સાંભળતા હોય તો એમાં પણ પિક્ચર ઓડિયો ક્વોલિટી સાઉન્ડ સારું મેળવવા માટે પ્રવાહ કેવો હોવો જોઈએ? મહત્તમ. એટલા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બે સ્ટેપ બહુ સિમ્પલ છે. પહેલા LCR AC શ્રેણી પરિપથ માટે તમે પ્રવાહનું મૂલ્ય લખી દીધું, મહત્તમ પ્રવાહ. એના પરથી મહત્તમ કંપ વિસ્તાર, પ્રવાહનો જે કંપ વિસ્તાર છે એનું મહત્તમ મૂલ્ય લાવ્યા Z = R પરથી. હવે જોજો ધ્યાનથી આ સ્ટેટમેન્ટ માટે હવે આગળના બે પોઈન્ટ આપણે સમજીએ. પહેલા આ ઓમેગા 0 છે. હવે એની થોડી એનાથી થોડી વધારે વેલ્યુ ઓમેગા 1 લઈએ અને એનાથી થોડી ઓછી વેલ્યુ ઓમેગા 2 લઈએ. કારણ કે ગ્રાફમાં હું x અક્ષ તરફ જઈશ તો ઓમેગા વધશે. એટલે આ ઓમેગા 0 આટલી છે આ આવૃત્તિ. ઓમેગા 2 એનાથી નાની છે અને ઓમેગા 1 એનાથી થોડી મોટી છે. તો બંને બાજુ સમમિતિ રૂપે આપણે ફેરફાર કેટલો લીધો છે? ડેલ્ટા ઓમેગાનો. સમજવા માટે જોજો, કોઈ રેડિયો સ્ટેશન હોય ત્યારે આપણે ઊભા છીએ તો બી આપણી આજુબાજુ ઘણા બધા સિગ્નલો આવતા હશે. હવે આપણે કેચ કયા કરવાના? એટલે સિસ્ટમ કયું કેચ કરે છે એના પર આપણે ફોકસ કરીએ. તો રેડિયોની કોઈ એક્ઝામ્પલ લઈએ. રેડિયો સ્ટેશન, માનો કે તમારે અત્યારે પર્ટિક્યુલર સાંભળવું છે 98.5 મેગાહર્ટ્ઝ આવૃત્તિ વાળું સિગ્નલ, બરાબર. આટલું તમારે એક્ઝેક્ટ આ જો સિગ્નલ તમારે પકડાશે તો તમને પ્રોપર ઓડિયો ક્વોલિટી, પ્રોપર જે સોંગ છે કે ન્યૂઝ સમાચાર આવે છે એ તમને પ્રોપર સંભળાશે. આ લાવવા માટે તમારે આ ઓમેગા 0 એટલે તમે ટ્યુન કરશો, એને સેટ કરશો. 98.5 મેગાહર્ટ્ઝ એનાથી થોડી ઓછી લઈએ, ધારો કે 97.5 લો મેગાહર્ટ્ઝ, એ ઓમેગા 1 થયો. આ છે ઓમેગા 0 અને આનાથી થોડી વધારે વેલ્યુ લો એટલે 99.5. આ તો એક્ઝામ્પલ માટે હું તમને આપું છું મેગાહર્ટ્ઝ. આ છે ઓમેગા 1 અને આને આપણું ઓમેગા 2, જે આપણે તો ઉપમા નામ આપે છે. કે આ ઓમેગા 1 સેજ વધારે એક્ઝેક્ટ અને આ એનાથી સેજ ઓછી. હવે જુઓ તમે ટ્યુન કરતા કરતા આ ચેનલ પર આવી ગયા 97.5 મેગાહર્ટ્ઝ, તો પ્રોપર સાઉન્ડ ક્વોલિટી મળશે નહીં. ઓમેગા 1 અને ઓમેગા 2 માં પ્રોપર સાઉન્ડ ક્વોલિટી નહીં મળે. ક્વોલિટી નહીં મળે તો તમને જોવાની મજા, સાંભળવાની મજા નહીં આવે. વિડિયો હશે તો જોવાની મજા નહીં આવે. એનો અર્થ શું થયો કે તમે હજી એને ટ્યુન કરો, હજી એને સેટ કરો, કે એવી એક આવૃત્તિ લાવો કે જ્યાં પ્રવાહ કેવો હોય? મહત્તમ. પ્રવાહ મહત્તમ તો એ સિગ્નલનો પાવર કેવો હશે? મેક્સિમમ હશે, બરાબર. આ ફોર્મ્યુલા પરથી એટલે આપણે મોટા ભાગના કેસમાં શું ટ્રાય કરે છે પરિપથ? કે આ ફ્રીક્વન્સી એ મેચ થવું જોઈએ, આ અનુનાદીય કોણીય આવૃત્તિ એ મેચ થવું જોઈએ. તો અને તો જ આપણે જે સાંભળવા માંગીએ છીએ એ પ્રોપર કોઈ પણ જાતના નોઇઝ વગર તમને સાંભળવા મળે. ઘણીવાર આપણે જે હું અત્યારે વિડિયો શૂટિંગ કરું છું તો તમને બેકગ્રાઉન્ડમાં કંઈક નોઇઝ જોવા મળે, એવો પણ તમને નોઇઝ આ કિસ્સામાં જોવા મળે નહીં. કારણ કે એ વખતે જે પ્રવાહનો એમ્પ્લિટ્યુડ છે એ કેવો છે? મેક્સિમમ. તો હવે સમજીએ આ ઓમેગા 1 અને ઓમેગા 2 નો અર્થ શું છે? ઓમેગા 0 કરતા કોઈ એક ઓમેગાના બીજા મૂલ્ય માટે કાં તો 1 લો કાં તો 2, ઓમેગા 1 કાં તો ઓમેગા 2, પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ કંપ વિસ્તાર કરતા ઓછો છે જોઈએ. ચલો આ જગ્યાએ પ્રવાહનો કંપ વિસ્તાર આટલો હતો Im max. હવે હું ઓમેગા 2 વેલ્યુ લઉં છું કે ઓમેગા 1 વેલ્યુ લઉં છું, એ બંને કિસ્સામાં બે અનુનાદિક બે કોણીય આવૃત્તિ ઓમેગા 1 અને ઓમેગા 2 માટે તમને પ્રવાહ અહીંયા કેટલો મળે છે એ ચેક કરવા માટે આપણે ફરી પાછું આ પાવર પ્રોપોર્શનલ ટુ I સ્ક્વેર નું સૂત્ર વાપરીએ. બુકમાં ડાયરેક્ટ લખ્યું છે, એકદમ ધ્યાનથી જોજો, હું તમને ડિટેલમાં બતાવીશ. ઓમેગાના કોઈ એક મૂલ્ય, ધારો કે ઓમેગા 1 માટે મહત્તમ પ્રવાહ હમણાં યાદ રાખો કે આટલો મેં લખ્યું છે. Im max નથી લખ્યો, Im max √2 જેટલો થાય ત્યારે પાવર કેટલો છે? અડધો. હવે ધ્યાનથી જોજો, પાવર કેટલો કરવો છે? અડધો. પાવર અડધો કરવો છે તો આ ફોર્મ્યુલામાં પાવર અડધો કરવા માટે કોઈ લોજિક તમે વાપરી શકો. પાવરને અડધો કરવો છે, જોજો P = I² આ ફોર્મ્યુલા છે તમારું. પાવર ને તમારે અડધો કરવો હોય તો અહીંયા પણ મારે ભાગ્યા 2 કરવું પડે. હવે
ઓરિજિનલ ક્વોલિટી સર્ચ કરતો હોઈશ તો એ 1/√2 જેટલો હશે એટલે અહીંયા વેલ્યુ કઈ લખીશું Im max ની 1/√2 ગણી વેલ્યુ થશે તો આ જે વાત છે એ 1/√2 એટલે 0.707 એટલે 70% જેટલી થાય તો આ એક્ઝેક્ટ 1 છે તો આટલી 70% જેટલી થશે ઓકે એટલે એક્ઝેક્ટ અડધે નથી બતાવી હવે સમજો ફરી એક વાર એક વખત મગજમાં ઉતારતો વાક્ય કે હાફ પાવર નો અર્થ પ્રવાહ અડધો નહીં પ્રવાહ 1/√2 ગણો ત્યારે પાવર કેવો અડધો પ્રવાહ 1/√2 ગણો ત્યારે પાવર કેટલો અડધો એ થાય તો ફરી એકવાર આ સ્ટેટમેન્ટ જોઈ લો ઓમેગાના કોઈ એક મૂલ્ય માટે મહત્તમ પ્રવાહ Im max √2 જેટલો થાય ત્યારે પાવર કેટલો થાય છે અડધો આ ફોર્મ્યુલા પરથી અને એનું મેં લોજિક બતાવી દીધું ઓકે પાવર અડધો એનું નામ આપ્યું છે હાફ પાવર અંગ્રેજીમાં અડધો એટલે હાફ ઓકે અને હાફ પાવર બી કહી શકો અધરવાઇઝ અડધો પાવર થાય છે એ પણ કહી શકો તો આ ખાસ ધ્યાન રાખજો એ કોઈ પણ જાતનો ગૂંચવાડો થવો ના જોઈએ હવે ગ્રાફ પર ક્લિયર થઈ ગયું બધા પોઈન્ટ આપણે ક્લિયર કરી દીધા ઓમેગા 1 ઓમેગા 2 ના કોઈ એક વેલ્યુ માટે આપણને પ્રવાહ કેટલો મળશે Im max √2 જેટલો કેટલો મળશે Im max √2 જેટલો એ વખતે પાવર કેટલો હશે અડધો તો હું અહીંયા હાઇલાઇટ તમને કરીને બતાવું છું કે અહીંયા પાવર કેટલો થાય છે અડધો Pm/2 અને અહીંયા કેટલો છે માનો કે Pm આ પાવર ખાલી તમારી જાણ માટે છે આ પોઈન્ટ પર Pm હોય તો આ પોઈન્ટ પર Pm/2 થશે ઓકે તો આટલી વિગત તમને ગ્રાફમાં ક્લિયર થવી જોઈએ તો હવે આગળનું કેલ્ક્યુલેશન જોઈએ હાફ પાવર બેન્ડવિડ્થ કોને કહેવાય હાફ પાવર બેન્ડવિડ્થ એટલે ચોક્કસ આવૃત્તિનો પટ્ટો જેમ અહીંયા દેખાય છે બેન્ડવિડ્થ એટલે ચોક્કસ આવૃત્તિનો પટ્ટો કહેવાય બરાબર બેન્ડવિડ્થનો શબ્દ ક્લિયર રાખજો ચોક્કસ આવૃત્તિનો પટ્ટો લખો એટલે લખી રાખજો હવે હાફ પાવર બેન્ડવિડ્થ શું કહેવાય તો આકૃતિમાં જો આકૃતિ પરથી શું કહેવાય આકૃતિ પરથી चलो ओमेगा 1 की वैल्यू लगाओ ओमेगा 1 એટલે શું ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા અને ओमेगा 2 इक्वल टू ओमेगा 0 माइनस डेल्टा ओमेगा होवाથી ओमेगा 1 माइनस ओमेगा 2 बराबर ओमेगा 0 प्लस डेल्टा ओमेगा माइनस ओमेगा 0 माइनस डेल्टा ओमेगा ओमेगा 0 कैंसिल આ થશે 2 डेल्टा ओमेगा ને એટલે ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 ઇક્વલ ટુ 2 ડેલ્ટા ઓમેગા ને હાફ પાવર બેન્ડવિડ્થ કહેવાય હાફ પાવર બેન્ડવિડ્થ કહે છે ક્લિયર હાફ પાવર બેન્ડવિડ્થ 2 ડેલ્ટા ઓમેગા હવે વ્યાખ્યા આપીએ અનુનાદ વક્રની તીક્ષ્ણતા એ નું સૂત્ર અનુનાદ વક્રની તીક્ષ્ણતાનું સૂત્ર યાદ રાખવાનું છે ઓમેગા 0 એટલે અનુનાદીય કોણની આવૃત્તિ અપોન 2 ડેલ્ટા ઓમેગા જ્યાં ડેલ્ટા ઓમેગા આવે તો ધ્યાનથી ડેલ્ટા ઓમેગા જેટલો વધારે એટલી અનુનાદ વક્રની તીક્ષ્ણતા ઓછી એટલે ડેલ્ટા ઓમેગા અનુનાદ વક્રની તીક્ષ્ણતા મારે વધારવી હોય તો ડેલ્ટા ઓમેગા કેવું કરવાનું ઓછું તો अनुनाद वक्र વધુ તીક્ષ્ણ અથવા સાંકડું ચિંતા ના કરો તમને વેલ્યુ લઈને બતાવું છું જોજો હવે ધ્યાન ડેલ્ટા ઓમેગા ઓછો આ સૂત્ર પરથી તો અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે એટલે વક્ર કેવો સાંકડો જે ગઈકાલે આપણે ભણેલા એ હું તમને રફ ડાયાગ્રામ બતાવું તો આ રીતે આ એક વક્ર છે તો બીજો વક્ર તમે ડ્રો કરશો તો એ આ ટાઈપનો હશે હવે જો અહીંયા આ Im max √2 હતું ને Im max √2 એ વખતે તમને જે બે આવૃત્તિ મળતી હતી એ આટલી હતી એના કરતાં આ કિસ્સામાં કેટલી મળશે તો આ કિસ્સામાં તમને ઘણી વધારે મળશે એટલે ડેલ્ટા ઓમેગા જેમ ઓછો આમાં ઓછો છે આ વક્ર 1 માં ડેલ્ટા ઓમેગા કેવો છે ઓછો છે વક્ર 2 માં કેવો છે વધારે એટલે સાયકલ કેવી આવી સાંકડી અને બીજામાં કેવી છે બોડી તો કઈ ઘટના માટે ક્વોલિટી ફેક્ટર આગળ આપણે સમજવાનું છે આ લેક્ચરમાં વધારે વધુ સારું તો ફરી એકવાર જોઈ લો
કિસ્સા 1 માં ક્વોલિટી ફેક્ટર એટલે અનુનાદ વક્ર વધારે તીક્ષ્ણ એટલે કે વધુ સારું ક્વોલિટી વાળું આઉટપુટ આવશે કોની કમ્પેરમાં 2 ની કમ્પેરમાં તો ખાસ આ ધ્યાન રાખજો અનુનાદ વક્રની તીક્ષ્ણતામાં જેમ ડેલ્ટા ઓમેગા ઓછી એમ અનુનાદ વક્ર વધારે તીક્ષ્ણ અને એ સાંકડો કે જેમાં આપણને પ્રવાહનું મૂલ્ય કેવું મળે છે મહત્તમ અને મહત્તમ પ્રવાહ એ તમને ખબર છે સિગ્નલ ક્વોલિટી બેસ્ટ હોય તો આપણે પ્રોપર જે સાઉન્ડ સાંભળવો છે એ ઇઝીલી સાંભળી શકીએ જેમાં કોઈ પણ જાતનો નોઇઝ આવતો નથી સેકન્ડ ક્વેશ્ચન અનુનાદ પરથી તમને પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે ક્યુ ફેક્ટરનું સૂત્ર મેળવો ક્યુ ફેક્ટર એટલે ક્વોલિટી ફેક્ટર ક્યુ ફેક્ટર એટલે ક્વોલિટી ફેક્ટર જે સૂત્ર તમને યાદ હોવું જોઈએ એ સૂત્ર આપણે ડિરાઈવ કરીએ છીએ ક્વોલિટી ફેક્ટર તરીકે તો ક્યુ એટલે ક્વોલિટી છે ક્યુ એટલે ક્વોલિટી ફેક્ટર છે હવે વાલા વિદ્યાર્થી મિત્રો એકદમ ધ્યાનપૂર્વક જોજો આપણે જે ક્લાસ જોયો એઝ ઇટ ઇઝ છે એની અર્થઘટન એઝ ઇટ ઇઝ છે કરેક્ટલી ક્વેશ્ચન પૂછે અનુનાદ વક્રની તીક્ષ્ણતા અને ક્યુ ફેક્ટર સમજાવો તો બંને લખવાનું ઓકે ધ્યાનમાં એટલું રાખવાનું જે હું તમને એક્ઝામ્પલ તરીકે સમજાવું છું એ તમારે રેફરન્સમાં લખવાનું હોય છે જેને એક્ઝામમાં લખવાની જરૂર નથી પણ બુકને વાંચો તો ડાયરેક્ટ ખબર નહીં પડે એટલે દરેકે દરેક સ્ટેપ હું સમજાવવા માટે એક્સ્ટ્રા પોઈન્ટ્સ ઘણા તમને બતાવું છું એ તમારે તમારી નોટબુકમાં ક્યાંક લખી રાખવાના રહેશે જેથી કરીને તમને ફ્યુચરમાં કોઈ પણ જગ્યાએ તકલીફ પડે નહીં હવે શરૂઆત કરીએ ક્વોલિટી ફેક્ટરના સૂત્રને ડિરાઈવ કરવાની આમ તો એક્ઝામિનેશન માટે જો દાખલા માટે તમે જતા હોય તો એનું ફોર્મ્યુલા ડાયરેક્ટ યાદ રાખવાની જરૂર છે પણ 4 માર્ક્સનું ક્વેશ્ચન બની શકે ક્યુ ફેક્ટરનું સૂત્ર એલસીઆર એસી શ્રેણી પરિપથમાં આપણે જોયું મહત્તમ પ્રવાહનું સૂત્ર Im Vm/z જ્યાં z √r² xl xc હોલ સ્ક્વેર જ્યાં xl ઓમેગા l અને xc છે 1/ઓમેગા c હવે જોયું ધ્યાન ઓમેગા ઇક્વલ ટુ અથવા ઓમેગા 1 માટે ઓમેગા 1 ના મૂલ્ય માટે ઓમેગા 1 ના મૂલ્ય માટે દેખાય છે બોલો પ્રવાહ કેટલો થાય Im max / મહત્તમ પ્રવાહ Im max / જેટલો થાય ચલો થાય કે નહીં ઓમેગા 1 અને આકૃતિ પરથી ઓમેગા 1 કેટલો છે તો ઓમેગા 0 માં હું ડેલ્ટા ઓમેગા એડ કરું એટલે ઓકે તો ઓમેગા 1 માટે મહત્તમ પ્રવાહ આટલા જેટલો છે Im max / જેટલો તો હવે આ સૂત્રને એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે લગાડ્યું તો હવે એને ઓમેગા 1 માટે લગાવજો અહીંયા ઓમેગા ના સ્થાને શું લઉં છું ઓમેગા 1 તો ઓમેગા ઇક્વલ ટુ ઓમેગા 1 માટે મહત્તમ પ્રવાહ આટલા જેટલો છે તો વેલ્યુ Im ની મૂકીએ Im max upon √2 is equal to e નું ધ્યાન Vm upon under root r² plus અહીંયા ચેન્જ કરીને વેલ્યુ ઓમેગા 1l minus ઓમેગા 2c સોરી ઓમેગા 1c હોલ સ્ક્વેર યસ ઓર નો આ રીતે ઓમેગા ની ઓમેગા 1 વેલ્યુ લીધી ત્યારે Im થયો Im max / √2 ઓકે હવે તો આ Im max / √2 પણ Im max એટલે શું અનુનાદ વખતે Im max વખતે Im max equal to Vm upon r કારણ કે ઇમ્પિડન્સ કેટલો છે r જેટલો અને અનુનાદ હોય અનુનાદની ઘટના હોય તો પરિપથમાં xl xc એકબીજાની અસર નાબૂદ કરે છે માત્ર અવરોધ રહેશે એટલા માટે આપણે આ ફોર્મ્યુલા કોપી કરી I max equal to Vm/r અહીંયા કિંમત મૂકો સમીકરણ 1 માં મૂકો 1 માં કિંમત મૂકતા તો 1 માં કિંમત મૂકી આ જે ત્રણ સ્ટેપ છે ને વિદ્યાર્થી મિત્રો એ ફિઝિક્સના છે અને એ જ તમને પૂછવાડો કરેલા છે એટલે એકદમ ધ્યાનપૂર્વક મેં તમને ગ્રાફમાં પહેલા આ મૂલ્ય કેમ આવું 1/2 આવ્યું એ સમજાવ્યું અને હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એનાલિસિસ કરીએ પછી તો ગણિત છે પછીનું સાદુરૂપ છે ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી કોમન કાઢવા એવું છે એના પછી કોઈ લોજિક જ નથી આટલું લોજિક તમારા દિમાગમાં સ્ટ્રેટ ફોરવર્ડ જવું જોઈએ કોઈ પણ કન્ફ્યુઝન વગર જરૂર જણાય વિડિયો
બંને બાજુ વર્ગ કરો અને હું જે કરું છું એ સામાન્ય ગણિત છે, આમાં કોઈ ફિઝિક્સ આવવાનું નથી. 2 * r² = r² + ωn - બંને બાજુ મેં વર્ગ કર્યા, વર્ગમૂળ નીકળી ગયું, એનું એ પદ આવ્યું, અહીંયા વર્ગમૂળ નીકળી ગયું 2 થયો અને અહીંયા r². ઓકે, ચલો આ r² આમ આવશે તો 2r² - r², ચલો તો r કેટલો આવ્યો? આકૃતિ પરથી ઓમેગા 1 ચલો ઓમેગા 1 ની વેલ્યુ કેટલી થાય? આટલું મળે ક્યારે મળે? ઓમેગા 0 માં આ વેલ્યુ ઉમેરું તો ડેલ્ટા ઓમેગા ઉમેરું તો આટલું કેટલું છે? ડેલ્ટા ઓમેગા. તો આ બંનેનો સરવાળો કરીશું મને ઓમેગા 1 મળશે. આ કિંમત અહીં મૂકવા આવશે. r = ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ l માઈનસ 1 ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા ઇન્ટુ c લખાય. ઓકે, હવે હું અહીંયાથી થોડી શું કામ કરીએ છીએ એ ધ્યાન રાખવાનું. મને xl xc તો ઓમેગા 0 l 1 ઓમેગા 0 c. ચલો મળે ઓમેગા 0 l, ઓમેગા 0 કોમન કાઢ્યું, l એઝ ઇટ ઇઝ. શું વધ્યું? 1 પ્લસ ડેલ્ટા ઓમેગા. અહીંયા નતો તો છેદમાં મૂકવો પડે. શું મેં કોમન કાઢ્યું? l તો એઝ ઇટ ઇઝ. ઓમેગા 0 કોમન કાઢ્યા તો અહીંયા 1 વધ્યો, અહીંયા નતો તો છેદમાં માઈનસ 1 અહીંયા પણ ઓમેગા 0 હું કોમન કાઢીશ. ઓમેગા 0 કોમન શું વધ્યું? 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 અને આ c ને હું અહીંયા લખું છું આની બાજુમાં ઓમેગા 0 ઇન્ટુ c, જેનાથી આપણે ફેમિલિયર કહીએ ને ઓમેગા 0 ઇન્ટુ c. એવી જ રીતે લખવાનું. c ઇન્ટુ ઓમેગા 0 નો મતલબ એ થાય, પણ જલ્દી તમને ખ્યાલ ન આવે તો 1 અપોન ઓમેગા 0 c ને શું કહેવાય? કહેવાય કે ઓમેગા 0 l બરાબર 1 અપોન ઓમેગા 0 c હોવાથી. હવે ધ્યાનથી જોજો, હું અહીંયા હાઇલાઇટ કરું છું કે આ 1 અપોન ઓમેગા 0 c છે. 1 અપોન ઓમેગા 0 c છે, એની કિંમત કેટલી મૂકીશ? ઓમેગા 0 n. તો આ કિંમત અહીંયા મૂકીએ તો શું મળશે? r = ઓમેગા 0 l 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઈનસ 1 અપોન ઓમેગા 0 c ની કિંમત કેટલી છે? ઓમેગા 0 n. ઓમેગા 0 n થઈ ગઈ અને 1 અપોન ની કિંમત ઓમેગા 0 n અપોન 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0. 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0. ચલો હવે ત્યાંથી જુઓ, આ જે પદ છે ઉપર લઈને છે, આને ઉપર લઈ ગયો -1 ઘાત થશે. તો આગળ સિમ્પ્લિફાય સામાન્ય ગણિતની જેમ જ આપીશ, જે તમે ધ્યાનથી જુઓ. r = ઓમેગા 0 l કૌંસમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 માઈનસ, હવે જોજો ધ્યાનથી, ઓમેગા 0 l ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ની માઈનસ 1 પાવર આગળ સમજીએ. ઓમેગા 0 l કોમન કાઢ્યો નીકળી ગયા. હવે આ જે પદ છે અને આમાં દ્વિપદી વિસ્તરણ થશે. દ્વિપદી વિસ્તરણ એના માટેનું રીઝન લખીએ. ઓમેગા ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 ઇઝ વેરી મચ લેસ ધેન 1. ઓમેગા 0 કરતા ડેલ્ટા ઓમેગા કરતા ઓમેગા 0 ની વેલ્યુ કેવી છે? ખૂબ વધારે. જોઈ શકો છો ગ્રાફ. ઓમેગા 0 ની વેલ્યુ આટલી છે અને ડેલ્ટા ઓમેગા એકદમ નાનો સરખો છે. તો ડેલ્ટા ઓમેગા એટલે અંશ ભાગ્યા છેદ. અંશનું વેલ્યુ બહુ નાની, છેદ બહુ મોટો હોય તો એ બંનેના ભાગાકારનો જવાબ 1 કરતા ખૂબ નાનો આવે. ખૂબ નાનો આવે એટલે તમે અહીંયા દ્વિપદી વિસ્તરણ વાપરો, દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરો તો આ જે ઘાત છે એ ઘાત અહીંયા આવી જાય. એટલે માઈનસ 1 છે, અહીંયા પ્લસ ની જગ્યાએ માઈનસ કરવાનો. અગાઉ આપણે ગ્રેવિટીમાં બીજા ઘણા બધા દાખલાઓમાં પણ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કર્યો છે. આ હોવાથી દ્વિપદી પ્રમેય વાપરીએ.
એક્ઝામમાં મેં આ કોઈ કયો પ્રમેય વાપર્યો તો નહીં લખવાનું, બરાબર ને? એક સ્ટેપ બતાવવાનું. 1 plus delta omega upon omega 0 as it is. omega 0 એ કોમન નીકળી ગયું, આગળ as it is માઈનસ યથાવત. હવે આ પદની માઈનસ એક ઘાત છે, દ્વિપદી પ્રમેય પ્રમાણે વિસ્તરણ કર્યું તો વચ્ચે શું આવી ગયું? માઈનસ. તો આ રીતે તમે એને વિસ્તરણ કરી શકો. આ ખાસ કન્ડિશન છે તો દ્વિપદી પ્રમેય આ રીતે એપ્લાય થાય. ચલો આ માઈનસ બની ગઈ, સાદું ભાગ સિમ્પલ છે, વન વન કેન્સલ થઈ ગયા, આ માઈનસ માઈનસ પ્લસ બાદ તો અમારી યુ ડેલ્ટા ઓમેગા અપોન ઓમેગા 0 આ છે આ. ચલો ઓમેગા 0 કેન્સલ, ડેલ્ટા ઓમેગા શોધવામાં મને રસ છે. આ પાવર બેન્ડવિડ્થ ભૂલી ગયા તમે, 2 ડેલ્ટા ઓમેગા હતી તો 2 ડેલ્ટા ઓમેગા અથવા ડેલ્ટા ઓમેગા કેટલું થયું? r upon 2l, r upon 2l થઈ ગયું. ચલો 2l એ આના ગુણાકારમાં હતો તો છેદમાં ગયો તો ડેલ્ટા ઓમેગા શું આવ્યું? r upon 2l. હવે ક્વોલિટી ફેક્ટર શું છે? q ફેક્ટર is equal to જેલા આપણે લાસ્ટ થિયરીમાં જોયું એ અનુનાદ વક્રની તીક્ષ્ણતા એ ઓમેગા 0 ભાગ્યા 2 ડેલ્ટા ઓમેગા છે. ઓમેગા 0 ભાગ્યા 2 ડેલ્ટા ઓમેગા છે. ચલો ડેલ્ટા ઓમેગાની કિંમત મૂકો જોઈએ તો આ યાદ રાખવાનું છે સૂત્ર, બરાબર? ઓકે ચલો હવે ઓમેગા 0 as it is 2 ડેલ્ટા ઓમેગા કેટલા? r upon 2l. 2 2 કેન્સલ આઉટ, છેદનો છેદ અંશમાં ગયો. ઓમેગા 0 l upon r અને xl upon r પણ કહેવાય. આ ઇમ્પોર્ટન્ટ સૂત્રો ધ્યાન રાખજો. જે બોક્સ બનાવું છું એ અગત્યના સૂત્રો આવી રહ્યા છે એ યાદ રાખવાના છે. બધા ક્વોલિટી ફેક્ટરના સૂત્રો. ક્વોલિટી ફેક્ટર એકમ રહિત છે, એકમ રહિત છે. કેમ? ઉપર અવરોધ નીચે અવરોધ, ઉપર અવરોધ નીચે અવરોધ બંનેના એકમ સરખા, પરિમાણ રહિત એકમ રહિત છે. ખાસ લખી રાખજો, એકમ રહિત પરિમાણ રહિત ભૌતિક રાશિ છે ક્વોલિટી ફેક્ટર. ઓકે આ xl upon r આવ્યો. હજી આનો ફોર્મ્યુલા લખી શકાય પણ ઇન્ટરનલ ફોર્મેટમાં લખીએ. ઓમેગા 0 1 upon under root LC છે. ઓમેગા 0 કેટલા છે? 1 upon under root LC હોવાથી કિંમત મૂકવો જોઈએ આમાં તો q ફેક્ટર is equal to 1 upon under root LC into L upon R. એક L ઉડી જશે તો 1 upon R under root L upon C. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે ક્વોલિટી ફેક્ટરનું, q ફેક્ટરનું. આ એક ફોર્મ્યુલા છે, આ બીજું, આ ત્રીજું. બંને એક જ ફોર્મેટમાં છે પણ અલગ અલગ ઘણા ફોર્મેટમાં બની શકે. તો ક્વોલિટી ફેક્ટર ના સૂત્રો ખાસ યાદ રાખજો. 1 upon R under root L upon C. q ફેક્ટરના વિવિધ સૂત્રો જોઈએ અને એનું મહત્વ હવે સમજીએ. q ફેક્ટરનું સૂત્ર નંબર 1, સૂત્ર નંબર 2 આનો અર્થ સમજીએ હવે. ધ્યાનપૂર્વક જુઓ કે ક્વોલિટી ફેક્ટર છે એ પરિપથના ત્રણેય ઘટક પર આધારિત છે. ભૂતકાળમાં આ MCQ પૂછાયેલા છે, ખૂબ ધ્યાનપૂર્વક સમજશો. ડેરિવેશન કરતા એનું ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે. એના બેઝ 3 દાખલા 3 થી 4 દાખલા ટેક્સ્ટબુકમાં આપ્યા છે. MCQ ઘણા પૂછાય છે તો ડેરિવેશન તમે પ્રેક્ટિસ થી કરજો પણ આનું મહત્વ તમને ખ્યાલ નહીં આવે એટલે ખૂબ ધ્યાનપૂર્વક હવેની વાત જે કંઈ પણ બોલું છું એકદમ ધ્યાનથી સાંભળો. q ફેક્ટર આ સૂત્ર પરથી શું કહી શકાય? તો સૂત્ર પરથી, ઉપરના સૂત્ર પરથી કહી શકાય કે q એટલે ક્વોલિટી ફેક્ટર એ પરિપથના ત્રણેય ઘટક પર આધારિત છે. પરિપથના ત્રણેય ઘટકો r l અને c પર આધારિત છે. ક્લિયર? ચલો ક્વોલિટી ફેક્ટરના સૂત્રોને બોક્સ બનાવતા જઈએ છીએ, સમજણ મેળવતા જઈએ છીએ. ક્વોલિટી ફેક્ટરનું સૂત્ર ઓમેગા 0 upon 2 ડેલ્ટા ઓમેગા છે. ડેલ્ટા ઓમેગા એ હાફ પાવર બેન્ડવિડ્થ છે, બરાબર? પાવર અડધો થાય. xl upon r થયો, 1 upon r under root L upon C થયો. પરિપથના ત્રણેય ઘટક
ઓછી એમ ક્વોલિટી ફેક્ટર કેવું વધારે, બેન્ડવિડ્થ ઓછી એમ તીક્ષ્ણતા કેવી વધારે. તો હવે એ બધા જે અનુસંધાન છે એ તમને ક્વેશ્ચન્સ પર પૂછી શકે અને આ સૂત્રો પરથી લોજિક બને છે એ નોંધ્યું. તો ધ્યાનથી જોજો. ક્વોલિટી ફેક્ટર વિશેનું મહત્વ, ક્યુ ફેક્ટરનું મહત્વ જોઈએ હવે. બેન્ડવિડ્થ એટલે BW લખું છું, બેન્ડવિડ્થ, BW એટલે બેન્ડવિડ્થ. બેન્ડવિડ્થ જેમ ઓછી, બેન્ડવિડ્થ જેમ ઓછી તેમ ક્વોલિટી ફેક્ટર તેમ અનુનાદ વક્ર. પહેલા વક્ર પર લઈ જઈએ. વધુ તીક્ષ્ણ, હમણાં જ મેં તમને બે આકૃતિ દોરી બતાવી. જેમ બેન્ડવિડ્થ ઓછી એમ અનુનાદ વક્ર વધારે તીક્ષ્ણ. હું તમને હમણાં થિયોરેટિકલ એક્ઝામ્પલ આપીને પણ સમજાવીશ. તેમ વક્ર વધુ તીક્ષ્ણ તેમ સિલેક્ટિવિટી, પસંદ કરવાની ક્ષમતા, પસંદ કરવાની ક્ષમતા સિલેક્ટિવિટી એટલે તેમ સિલેક્ટિવિટી વધુ સારી. જોજો હા, બધા બહુ કન્ફ્યુઝન નીકળશે. બેન્ડવિડ્થ જેમ ઓછી, બેન્ડવિડ્થ ઓછી એટલે આવૃત્તિનો પટ્ટો ઓછો તો શાર્પનેસ વધારે મળશે, શાર્પનેસ વધારે, અનુનાદ વક્ર વધારે તીક્ષ્ણ અને એ વખતે પ્રવાહનું મૂલ્ય કેવું મળશે? મહત્તમ. અને એટલા માટે સિલેક્ટિવિટી વધારે સારી છે. પ્રવાહ, મહત્તમ પ્રવાહ વધુ મળે, મહત્તમ પ્રવાહ પણ કેવો મળે? વધુ મળે. અને ક્વોલિટી ફેક્ટર, ક્યુ ફેક્ટર કેવો મળે? વધારે. ફરી એકવાર જોઈ લો. બેન્ડવિડ્થ ઓછી, ક્યુ ફેક્ટર વધારે, ક્યુ ફેક્ટર વધારે તો અનુનાદ વક્ર વધુ તીક્ષ્ણ, અનુનાદ વક્ર વધારે તીક્ષ્ણ તો પરિપથની સિલેક્ટિવિટી વધારે સારી, કારણ કે સિગ્નલ આપણને બહુ સ્ટ્રોંગ મળશે P proportional to I square પરથી. અને એ વખતે જે ક્વોલિટી છે આપણે ઓડિયો કે વિડિયોની ક્વોલિટી કેવી મળશે? બેસ્ટ મળશે. અને ક્યુ ફેક્ટર વધારે, ફાઇનલી લખી દઈએ વધારે તો ક્વોલિટી બેસ્ટ. એ ઓડિયો હોય કે વિડિયો, તમે કઈ સિગ્નલને પકડો છો? ટીવી જુઓ છો તો વિડિયો આવશે, ઓડિયો બંને, અને રેડિયો સાંભળો છો માત્ર ઓડિયો આવશે. તો એ ઓડિયો સિગ્નલની ક્વોલિટી ક્યુ ફેક્ટર પર આધારિત છે. પ્રેક્ટિકલ એપ્લિકેશન જબરદસ્ત છે. તો આ ક્યુ ફેક્ટર પરથી તમે આનું એનાલિસિસ કરી શકો. બીજું એક આ ફોર્મ્યુલા જો, ક્યુ ફેક્ટર કોના √L/C. આનું મૂલ્ય ઘટાડીશ તો ક્યુ ફેક્ટર કેવું થશે? વધશે. એટલે વધારે મારે ક્વોલિટી વાળું, સ્ટ્રેન્થ વાળું સિગ્નલ મારે સિલેક્ટિવિટી વધારવી હશે તો શું કરીશ? અવરોધ ઓછું. તો R ઓછું અને L વધુ હોય તો પણ કયા ઇક્વેશન નંબર આવે? નંબર આપી દઈએ. ઇક્વેશન ઓલરેડી આપણે એક જ આપેલું છે નંબર, તમે સિક્વન્સમાં નંબર આપી શકો. તો સમીકરણ 2 પરથી શું કહીએ? R ઓછો અને L વધુ હોય તો પણ સમીકરણ 2 પરથી કહી શકાય કે ક્યુ ફેક્ટર વધુ હોય. ક્યુ ફેક્ટર ક્યારે વધારે હોય? તો R ઓછો હોય તો, અને L અંશમાં છે તો L વધારે હોય તો. ઓકે, તો આના બેઝ ક્વેશ્ચન પણ તમને NCERT માં આપેલા છે. ખાસ ધ્યાન રાખો, આ ક્વોલિટી ફેક્ટરના સૂત્રો તમને થિયરી કેટલી પૂછે છે એ પ્રમાણે લખવાનું છે, બધું લખવાનું નથી. આજે આપણે 3 ફોર્મેટમાં આના ક્વેશ્ચન જોયા. અનુનાદ વક્રની તીક્ષ્ણતા, ક્વોલિટી ફેક્ટરનું સૂત્ર અને ત્રીજો ફેઝ ચાલી રહ્યો છે એનું મહત્વ, ક્વોલિટી ફેક્ટરનું મહત્વ. વિદ્યાર્થી મિત્રો આ એનું મહત્વ છે. સિલેક્ટિવિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું કે સિલેક્ટિવિટીમાં જેમ હમણાં અગાઉ અનુનાદ વક્રની તીક્ષ્ણતા પર મેં તમને એક્ઝામ્પલ આપેલું 98.5 મેગાહર્ટ્ઝ વાળું સિગ્નલ મારે ડિટેક્ટ કરવું છે તો તમે સમજો આવૃત્તિ, બેન્ડવિડ્થ તો પટ્ટો જેમ ઓછો હશે એમ સિલેક્શન વધારે સારું મળે. કોમન સેન્સ છે. માનો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે 10 વિદ્યાર્થીઓમાં એક તમારે શોધવો છે, બરાબર, અને બીજું ગ્રુપ છે જેમાં 50 વિદ્યાર્થી. એટલે જેમ બેન્ડવિડ્થ ઓછી હશે એમ સિલેક્ટિવિટી વધુ સારી, જેમ બેન્ડવિડ્થ ઓછી હશે એમ સિલેક્ટિવિટી વધુ સારી, પસંદ કરવાની ક્ષમતા અને એ વખતે આપણને જે સિગ્નલની સ્ટ્રેન્થ મળશે એ ધી બેસ્ટ હશે. ઓકે, તો આ દરેક ઇન્ફોર્મેશન તમને પણ ટેક્સ્ટ બુકમાં આપી છે, પણ તે ગુજવાળો ન થાય એટલા માટે મેં સૂત્રોના રેફરન્સ સહિત તમને
ચલો VL એટલે IRMS XL, IRMS નીચેથી ઉડી જશે તો XL upon R આવી ગયું. અહીંયા પણ IRMS XC upon IRMS R. IRMS કેન્સલ થશે તો શું મળશે? VC upon VR equal to XC upon R. તો તમને ખ્યાલ હોવો જોઈએ ક્વોલિટી ફેક્ટર એકમ રહિત પરિમાણ રહિત છે તો એના બધા સૂત્રો તમને પણ યાદ રહેશે. જો એક વસ્તુ ધ્યાનમાં રાખો, અંશમાં છે ને વોલ્ટેજ કોના અક્રોસ આપણે પોટેન્શિયલ ડિફરન્સ લઈએ તો L અને C વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ભાગ્યા અવરોધના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. આવી ગયા આ બે સૂત્રો. હું તમને ટેકનિક બતાવું છું, યાદ રાખવાનું. આ બે સૂત્રો આવી ગયા. ચલો 1/r √L/c એ દરેક પરથી તમને સાબિતી મળી શકે, તમે કરી શકો જાતે પણ. તો આ બીજું સૂત્ર આવ્યું. ત્રીજી વાત છે આ તમારે યાદ રાખવાનું છે ω0/2 ડેલ્ટા ઓમેગા આલેખ પરથી. આ XL/R અને XC/R જે છે એમાં તમે વિચારી શકો કે બંને જે સૂત્રો છે એમાં ક્વોલિટી ફેક્ટર એકમ રહિત છે એવું બી તમને થાય. છેદમાં અવરોધ છે અને ઉપર છે ઇન્ડક્ટિવનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને અહીંયા છે કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ. તો ખાસ સૂત્રો યાદ રાખવામાં તો કંઈ ટેકનિક વાપરજો જેથી કરીને કદાચ કોઈ MCQ બનાવે તો તમને ઓટોમેટિક આવડે કે નીચેનામાંથી કયું સૂત્ર ક્યુ ફેક્ટર માટે ખોટું છે. તો તમે જો ક્વોલિટી ફેક્ટરનો કોઈ પણ ફંડામેન્ટલ આ લેક્ચરમાં જોયેલો યાદ હશે ને તો પણ તમે ખોટું સૂત્ર પકડી શકશો. ઓકે, કે એ એકમ રહિત છે. આટલો જ ફંડામેન્ટલ તમે પકડો તો પણ તમને જવાબ મળી જાય કે એકાદ એવું સૂત્ર આપ્યું હોય જેમાં કે એકમ બનતો હોય. તો વાલા વિદ્યાર્થી મિત્રો ખાસ આ ધ્યાન રાખજો કે આટલા બધા સૂત્રો દર્શાવવાનો હેતુ એટલો છે કે તમારે જ્યારે થિયરી પૂછે તો ટેક્સ્ટબુકમાં કયું સૂત્ર મિલ લાવ્યા છે એ સુધી લખવા. એના અનુસંધાનમાં બીજા સૂત્રો એટલા માટે આપણે લાવ્યા કે MCQ કોમ્પિટિટિવ એક્ઝામ આ બધામાં તમને ક્વોલિટી ફેક્ટર વિશે જબરદસ્ત જો ફોર્મ્યુલા યાદ હોય તો ફટાફટ તમે એના ક્વેશ્ચન સોલ્વ કરી શકો. બરાબર. કોના અનુસંધાનમાં થયું? બેન્ડવિડ્થ, ડેલ્ટા, ઓમેગા, ત્રણે ત્રણ પરિપથના ઘટકો R, L અને C પોટેન્શિયલ ડિફરન્સના સંદર્ભમાં VL or VC upon VR અને ઇમ્પિડન્સના સંદર્ભમાં રિએક્ટન્સ, ઇમ્પિડન્સ એટલે ઇન્ડક્ટર માટે XL, કેપેસિટર માટે XC ના સંદર્ભમાં ક્વોલિટી ફેક્ટરના સૂત્રો થયા. ઓકે, તો આ ક્વોલિટી ફેક્ટરના સૂત્રોમાં તમે અહીંયા પણ ગણમથલ કરી શકો. હજી તમે તમારી બાકી પ્રેક્ટિસ એકદમ જબરદસ્ત